प्रकाश करी पट खोल दरस दिखाई। जे कारणे सीधा पचीचो गुरु कृपात आया। अकह मूर्ति आमी सुरति ताहि जाय समाई। कृपा सिंधु गुरुदेव दीन दयाल कृपालो। बिरले पावहि भेद जिन सिन्हे प्रगट तहिया। झिल की जोत झिल मिले बिना बती बिना तेल। साउंदे सूरज योगिया ऐसा अजबुद खेल। जागृत रूपी रहत है सतमत गरहे गंभीर। अजर नाम बिना से नहीं सोहम सत्य कबीर। प्यारा प्यारा सद्गुरुना लाडेला हंसजनो भाई बहनों, આપણને આજે આ અવસરનો મેળો વિષ્ણુભાઈને કંઈક અંતરમાં જાગૃતિ થઈ તો ભક્ત ભાઈઓને સગા સંબંધને બધાને બોલાવી આજે સદગુરુના જ્ઞાન ગંગાનો વરસાદ વરસાવે એ વિષ્ણુભાઈનો જ પ્રતાપ છે. એને નવો મકસદ તો આપણે કંઈ આમ બેસતા ખરે ને. એટલે મહાપુરુષો ત્યાં એમના પ્રતાપે આમંત્રણ ધારણ કે સગા સંબંધ આવી ગયા. મહાન સાહેબો ના પુણ્યથી આવ્યા. પહેલાં કંઈથી થઈ ગયા મેં ઓળખતા નથી. ગામના છે. હા, તબિયત બહુ લાવતા હતા. હા, પછી આપણા અધિકારીઓ ભાઈઓ સાહેબો, અમારા નિર્મલદાસ સાહેબ, આપણને દરેકને સાહેબનો એક શબ્દ દ્વારા સ્વરૂપનો પરિચય કરાવ્યો. હવે છેલ્લો મારો વાર આવ્યો છે. આ હમણાં સારો થયો છે એટલે પણ એમાં જવાબ મેં કીધું લેવો. ને આપણા ભરવાડા ગામની અંદર આવ્યા છે. પેલા શિવસેનાવાળા સાહેબ આવ્યા હતા. આવે છે ને એક કોઈ ભગત બનાવેલો હતો પેલા ફળિયા પેલા જંગલદાસ આવેલા. એટલે સત્સંગ ગાવાની પણ ગમે તો જાય બધા ભક્તો વરસ વર્ષ મેળામાં સાહેબનો પરિચય તો શબ્દ દ્વારા થતો જ હોય. એટલે સત્સંગનો મહેમા છે ને જેવી રીતે તરેલો મોણા થાય, પાણી ના મળે તો એની કેવી અવસ્થા થઈ જાય, એવી રીતે સંતોનો સત્સંગ ના મળે મહાપુરુષોનો તો આ જીવાત્મા ત્રણ ગુણ, 25 પ્રકૃતિ, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, અજ્ઞાનતાના કારણે એ 5 ઇન્દ્રિયનું બંધન થાય છે. શબ્દ, રૂપ, રસ અને સપરસ. જગતમાં ક્ષેત્ર જવાનું નથી, જગતમાં તરવા જવાનું. આપણે તરવાનું, આપણી શત્રુ આપણી પાસે જ છે. શત્રુ આપણી પાસે જ છે. એ શત્રુને આપણે જીતી જઈએ તો જગત જીતા જ જવાનું છે. પણ એ આપણા એ શત્રુ ના જીતાય
જગત આપણને ગોઠે એવું નથી. રાવણને કહ્યું આપણે હું ભક્તિ કરી, રાવણે કેટલી કરી છે. આ બધા દેવોને એને તાબેથી પડ્યું. 33 કરોડ દેવતા રાવણને તાબે થયા ને, બધાને જીતી ગયા. પણ એની જે ઇન્દ્રિયો છે, પછી પ્રકૃતિ છે, અને મોટામાં મોટો રાજા મન, એ મનને જીતી શક્યો નથી. બધા દેવો જીતા ગયા પણ મન જીતાયો નથી. એટલે રાવણની દશા એવી આવી. એટલે સંતોના સદગુરુ કબીર સાહેબ કે સત્સંગ નીત કરીએ. નીત એટલે હંમેશા. એક લાખ જો જતી રહે ખાલી તો તેને એમ લાગે આજે મારે કઈ લાગશે. જેવી રીતે ખેતીવાળો ખેતરમાં એક દાડો ના જાય બધા જાય તો પેલા કે આ બધા સારું કહે પણ મારથી જવાયું નહીં આવે, તારું તાવ આવી ગયો તો મેં પસવાડ પડી જવાનો છે, ખેતરમાં બીજા આગળ આવી જાય છે. એવી રીતે આપણા આત્માને વેરાગ લાગી જાય કે ભવસાગર તરવાનો છે. સંસાર સાગર ભવસાગર આપણે તરી જવાનો છે. 84 ને જીતવાની છે. 84 લાખ યોની બનાવેલી છે. એમાં આપણો આત્મા કદી જાય નહીં. ભલે સતલોક ના પહોંચે પણ ભક્તિ બીજ પલટે નહીં. ભલે ઊંચની અવતાર ધરે પણ આખર સંતનો સંત બને. પોતરા બિલારામ જાય કોઈ પૂછે ખાધું કે નથી એમ પૂછે. મનુષ્ય ગમે તે હોય પણ કમ ભાઈ જમવાનું કેવું છે ક્યાં ક્યાં નહીં જાય. એટલે સુખ શાંતિ સંત બને આ કમ એમ થાય છે. એટલે સત્સંગ નીત કરીએ એટલે હંમેશા બાંધા સકલ મીટાય. સકલ એટલે ગણતરીની. બાંધા ઓળખો છો? એક મહાત્મા કીધું છે, વંદનીય ગુરુદેવ તુમકો વંદનીય ગુરુદેવ, કાલ જાલ ફંદા ભારે પારખ લખાવો દેવ, તુમકો વંદનીય ગુરુદેવ. કાલ છે ને એ આ જીવને પકડવા માટે ફંદા રસાવે છે. મારા રાજ્ય મેથી મારા લોક મેથી પરલોક જવા કહે છે. આ બધા બાવા આવ્યું છે ને ઊંધું ઊંધું સુધી સમજાવે છે. ઊંધું સુધી એટલે બધા ભગત બની જાય છે. પણ મેં કરી એવું લફડું ખાલી નહીં, એમાં ભાવ ભજવી રહે એટલે કર્મ મેં લગાડી દે. પછી એમ કરી તમને કહેતા હે કે પેલો બધો મારવા આવે ત્યાં તેને લાકડીને ફરી વળે એમ તમે જોર કરે. પણ જે કાળ પુરુષો છે વાયુરૂપ છે. વાયુરૂપ છે એ તમારીમાં હમા જાય એટલે તમને ખબર ના પડે. એને હટાવવા માટે જો આપણે સદગુરુની જો સુમરણ કરતા હોય તો કદી હમાય નહીં. પેલો ગોરખનાથ છે ને 4 યુગનો જોગી હતો અને આ ઇન્દ્રિયો બાંધી દે. એમ કહ્યું કે તમે કોઠો ટકમ જોયેલો હતા જોજો સોંપડીને. આ બધા આખું શરીર દોયડામાં મેળા છે. આખા શરીરને દોયડામાંથી મેળા છે ગોરખનાથ. શરીર બાંધ્યું કરી પણ 16 લોકો એની પાસે તેવા થોડા બંધાયા. જે શત્રુ છે આપણી પાસે, જે આપણે અંકુશમાં નથી થયા એવા નથી બંધાયા. બંધાયું શરીર. શરીર બંધાયું
આખર ચાર વેદનું જ્ઞાન કરી, ચાર વેદ પડી આ જગતમાં જાતનો બહુમાન સર્વાનંદ પંડિત, આ જગતમાં કોઈનો કલાશ નથી એમ કરી બધે જગતમાં જેને જો સંદેહ દેખે તેને તરત વાત યાદ કરે, કોઈના હરાવે, કોઈને જીતવા ના દે. આવી કથા જબરી લાંબી છે, પણ આ ખાલી દાખલા રીતે કે અમે પાર ના આવે. તો છેલ્લી વખત એની માતાને કહે, માતાજી મારું છે જગતજીત પંડિત નામ પાડજે. બેટા જગતજીત પંડિત નામ ના પણ આખું જગત જીતો જીતે તો બધે ફરી વળ્યો, સાડે ફરપે કોઈ બાકી નથી. તો બેટા કાશીમાં જીરો, તો કાશીમાં કોઈ છે તેને ખબર જ નથી. આ બીજો ફરી લો એટલે સાહેબના રામાનંદ સ્વામીના આશ્રમે રામાનંદ સ્વામી રહે અને કબીર સાહેબ રહે. તો એને જીતા જેલો તું જીતા એને તો એને મેં જો જ્ઞાની લોકો છે એ જ્ઞાની પુરુષ, હા જ્ઞાની હોય ત્યારે પણ બધા વાતો કરે છે કબીર સાહેબ છે એમ. હવે તું જાતા ખબર પડે તો જેલો. હવે જો એને પેલી કમાલી કુએ મળી ગઈ. कबीर साहब का कहाँ घर है? कमाल के क्यों काम है? कबीर का क्या काम है? अरे कबीर साहब को बात करवाना છે. અરે મારું નામ છે ને જગજીત પંડિત પાડવાનું છે, એટલે મારે જેવું છે. પછી તું તો આખું ગાળું ભરીને આવ્યો પુસ્તક બજાને જોડે. કબીર કા ઘર તો શિખર પર, શીલ હરી ઘેર, પાવના ટીકે પપીલ કા, ખલકન લાગે ભેર. કીડી તો સળે છે ને તે હગરી પડે છે, એના પગ ઠરતા નથી કબીર સાહેબને ઘેર જવા માટે. તો આ ગાળો મજાની કહો છો તો પહોંચી જવાનું. એટલે સારું તને તેડી જાય મેં મને પોણી ભલે વધે, પણ મારો પ્રશ્ન પહેલો ઉકેલાવ પછી તેમને હાથે પૂછજો. મેં પ્રશ્ન પૂછ્યું તેનો જવાબ પહેલો લાવો. એને કે મવડું ફાળો કે તુમુલ પડી લો પાસે કમ કુવામાં નાખી દીધું તુમડું. મહારાજ ડબક ડોયું તેવું એમ પેલો પૂછ્યું કમાલી, ડબક ડોયું તેવું એમ. આ પેલો બધા આખા વેદોનો શાસ્ત્ર પડેલો એટલે જોવે એના અનુકરણમાં બધા જોઈ રાખ્યા, પણ એ પ્રશ્નનો જવાબ એને મળ્યો નહીં, કોઈ શાસ્ત્ર મેં નહીં. પછી પેલો બેટા આ બધું ચાર વેદનું જ્ઞાન પણ આ કંઈ મને સમજણ જ નથી પડતી, આ તો કેવો પૂછો છે. પણ એક મારો શબ્દને તમે નથી સમજણ પડતી તો કબીર સાહેબને શું જીતવાના તો? હે મારા સંબંધ નથી તો તને ઉકલતો તો કબીર સાહેબને શું જીતવાના છે? ચાલ તને બતાવું. તે બનડું ભાર આવે કુવા પેલું તુમડું તંગેલ તું બોલે આ ડબક ડોયું એમ. હા તો પછી કબીર સાહેબનું જ્ઞાન